80 શબ્દ ઝડપ. રેડી, સ્ટાર્ટ. ફકરો. વાદી તરફે સાહેબ દલપતભાઈ વાલજીભાઈ ગરાડાએ આંક 24થી પુરાવા એફિડેવિટ રજૂ કરી જણાવેલ છે કે તેઓ 2010થી 2012 સુધી ફિલ્ડ ઓફિસર તરીકે સર્વિસ કરતા હતા. હાલ નિવૃત્ત છે. પ્રતિવાદી નરેન્દ્રભાઈ વૃજલાલ ફુલેત્રાએ તેઓની બેંકમાં ખેતી વિષયક ધિરાણ મેળવવા અરજી કરેલ, જે અરજી ફોર્મ તેમની નીચેના કર્મચારી મારવાણિયાએ ભરેલ અને પ્રતિવાદીએ તેના રૂબરૂ તેમાં સહી કરેલી અને આ ફોર્મમાં તેઓની પણ સહી છે. તેમજ પ્રતિવાદીનું ધિરાણ મંજૂર થતાં બેંકના નિર્ધારિત ફોર્મેટમાં વ્યવસ્થાપત્ર લેવામાં આવેલ, તેમાં બેંકમાં બેંકના કર્મચારી તરીકેના હસ્તાક્ષરો છે અને બ્રાન્ચ મેનેજર કે.બી. મેવાડાની સહી છે અને તેમના રૂબરૂ તેમાં પ્રતિવાદીએ સહી કરેલ છે. તેમજ આ લોન અંગે પ્રતિવાદીએ તેમના રૂબરૂ હાયપોથિકેશન કરારમાં સહી કરેલાનું તથા એનેક્સર 1 લેટરમાં પ્રતિવાદીએ તમામ કબૂલાત આપેલાનું જણાવેલ છે. તેમજ આ કબૂલાતમાં તથા તમામ દસ્તાવેજોમાં પ્રતિવાદીએ તેમના રૂબરૂ સહી કરેલાનું આ સાહેદે જણાવેલ છે. તેમજ વાદી તરફેના આ સાહેદની પ્રતિવાદી તરફે કોઈ ઉલટ તપાસ કરવામાં આવેલ નથી. ફકરો. ઉપરાંત પોતાના મૌખિક પુરાવાના સમર્થનમાં વાદી તરફે આંક 15થી પ્રતિવાદીએ વાદી બેંકમાં પાક ધિરાણ લોન મેળવવા તારીખ 11/7/2012ના રોજ કરેલી અરજી આંક 16થી પ્રતિવાદીએ વાદી બેંક જોગ કરી આપેલ વ્યવસ્થાપત્ર તથા આંક 17થી પ્રતિવાદીએ કરી આપેલ હાયપોથિકેશન એગ્રીમેન્ટ આંક 18થી એનેક્સર 1 પ્રતિવાદીને આપેલ નોટિસની ટ્રુ કોપી આંક 20થી તથા નોટિસ બજી ગયાના એન્ક્લોઝમેન્ટ અસલ આંક 21થી તથા વાદીએ બીજી લોન લીધેલ તેના 30/7/2011થી 31/8/2014 સુધીના સ્ટેટમેન્ટ પ્રમાણિત નકલ આંક 22થી રજૂ કરેલ છે. જે તમામ આધારે પણ વાદી પાસે પ્રતિવાદીએ પાક ધિરાણ લોન મેળવવા માંગણી કરતા વાદીએ પ્રતિવાદીની અરજી આધારે પ્રતિવાદીની ₹2,10,000ની પાક ધિરાણ લોન મંજૂર કરેલ હતી અને તે લોન અન્વયે પ્રતિવાદીએ વાદી જોગ વ્યવસ્થાપત્ર, હાયપોથિકેશન કરાર અને એનેક્સર 1 કરી આપેલાનું ફલિત થાય છે. તેમજ પ્રતિવાદીએ વાદીની લોનની રકમ નિયમ મુજબ ભરપાઈ નહીં કરતા વાદીના પ્રતિવાદી પાસે ₹1,63,736 બાકી રહે છે અને તે બાબતે વાદીએ પ્રતિવાદીને લીગલ નોટિસ આપેલ છે. આમ છતાં પ્રતિવાદીએ નોટિસનો કોઈ જવાબ આપેલ નથી અને વાદી બેંકની લેણી રકમ ભરપાઈ કરેલ નથી, જેથી વાદીએ દાવો કરવા ફરજ પડેલાનું ફલિત થાય છે.